તો કલેજા હવે આપણે હે ને ભોગવા આવ્યા હે જો સામે મંદિર છે ને ત્યાં જ આપણે જવાનું છે। અહીંયા હવે હે ને દાયરો બધો મંડાણો છે લાડવા બનાવવામાં અને લાડવા તમે જોઈ લ્યો ચોખા ઘીના હો। જો આમ બહુ તમને ખડ નહીં દેખાતું પણ આમાં ઝીણું ઝીણું છે એ આપણે હે ને નેદવાનું છે। હવે જો ભાભા આકે છે કોટલાને। તો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર। તો મિત્રો સવારમાં હે ને તૈયાર થઈ ગયો। આજે ને આપણે જવાનું છે બહારગામ ક્યાંક જવાનું હોય ને એટલે હું તો હે ને વહેલો જ તૈયાર થઈ જાય તમને ખબર જ છે। આજે ને ખંભાળી જવાનું નથી આજે ને જવાનું છે લુદ્રીમાં અને પડખે કંડોળા ગામ છે ને ત્યાં જવાનું છે લુદ્રીમાં। તો તૈયાર તો થઈ ગયો હું હવે થોડીક વારમાં નીકળીએ। આપણે હે ને કાળા ઘોડાને ઉતારી લીધું છે જોઈ લ્યો તમે એનો એને ચમકાવી લીધો 9 એટલે કેમ બાક ભડકો બની ગયો। તો આને લઈને જવાનું છે તો થોડીક વારમાં નીકળીએ। આપણે એને ક્યાંક જવું હોય ને એટલે આને તો નાખવું જોઈએ ને આમાં તો આવી ગયા કરાવી લઈ પછી નીકળીએ। તો કલે જાઓ આપણે હે ને નીકળી ગયા હે પૂગવા જ આવ્યા। જો હવે હે ને આમું મંદિર દેખાય ને એ ભોળાનાથનું મંદિર છે ત્યાં જવાનું છે થોડીક વારમાં પૂગી જાઉં। તો અત્યારે છે ને આપણે આવી ગયા હે ને જો મંદિર છે ને ધજા લઈને પરિક્રમા કરે છે તો ફટાફટથી છે ને તમે પરિક્રમા જોઈ લ્યો। તો કલેજા હવે છે ને પરિક્રમા પૂરી થઈ ગઈ છે ને બધા બેઠા છે જો સામે છે ને અહીંયા બધા બેઠા દાયરો બધો જો ઘણા ચા પીએ ને આપણે આવી ગયા અહીંયા છે ને રહોડા ટારે જો અહીંયા લાડવા બને લાડવાની ફૂલ તૈયારી જો ચાલુ જ છે બાકી લાડવા તાજા ઘીના અહીંયા ટેકો દેવા લાગે આપણે લાડવા બનાવવામાં। મિત્રો જમણવારનું ચાલુ થઈ ગયું છે જો લાઈન હવે છે ને આગળ વધી છે ને આગળ છે ને બ્લોકમાં બધા બેઠા છે આપણે મહેમાન થઈને આવ્યા એટલે આપણે પીરવવાનું હોય નહીં એટલે છાના મના છે ને લાઈનમાં ઊભી જાય ને ફટાફટ ખાઈ લઈ। તો હવે છે ને બધા દાયરા બધા ખાઈ લીધું હોય જો અડધા અહીં બેઠા ને અડધા સામે બેઠા ને એમ કહેતા હોય કે ખાઈ પીને બહુ રખડાય નહીં ઘણા બેઠા હોય એટલે આપણે જાળવા નીચે બેસી ગયા। તો હવે છે ને પાછા નીકળી જો તમે વાતાવરણ જો કેમ બાકી વાદળા ને 1 નંબર વાતાવરણ થઈ ગયું ને તો હવે છે ને ધીરે ધીરે નીકળી જાય ઘર તરફ। તો કાલે જાઉં છે ને પાછું આવી ગયો હું ઘરે ને આવ્યા ભેગું છે ને મને કામ છીંધી દીધું એક વાડીમાં વયો જાય ઓલી અહીંયા રાપડી પડીને લઈ બીજી વાડીમાં વયો જાય નેદવા જો આપણે અહીંયા આવ્યા તો રાપડી અહીં મૂકી હતી ને ત્યાં તો છે ને રાપડી લઈ ને ઓલા બીજા ખેતરમાં નેદતા આવી ચાલો જાય જો રામભાઈ છે ને હાથી આકે છે કયું ના વિરમભાઈ ને દે કાલે જેવા આપણે છે ને વાડીમાં પૂગી ગયા હે જોઈ લ્યો તમે કપાસ જો આમ બહુ તમને ખડ નહીં દેખાતું પણ આમાં ઝીણું ઝીણું છે એ આપણે છે ને નેદવાનું છે તો છે ને ફટાફટ મંડાઈ જાય કામ કરી નાખી તો આજ તો કાલે જાય એક ઉથલ વરીને આવી ગયો ને જો આમ કઈ હોય નહીં આમ જો એમ જરી જરી છે ને સાઈડમાં લેતા જવાનું કપા એમને રહેવા દેવાનું હોય હું જો હજી અહીં નેતતો હતો ને તો કેલુભાઈ આવી ગયો વાગડિયાને લઈને જોઈ લ્યો કેમ ભાઈ વાગડિયા વયા જાય કેલુભાઈ જો અહીંયા આ ખેતરમાં આવ્યા હાથી આંકવા વાહ અહીંયા હાલી ગયું હવે જો અહીંયા આવ્યા હે અહીંયા ફટાફટ આંકી લઈએ બાકી કેમ બાકી વાગડિયા વયા જાય। હવે જો ભાભા આકે છે કોટલાને કેમ બાકી પાટલા ચોખ્ખા થતા જો હાથીમાં લીમાણીએ ફરી જાય ને એટલે આમ ચોખ્ખા થતા નહીં છોટું તો કલે જાઓ હું કામનો કેવો રહ્યો તમને ખબર જ છે વાડી છે ને નદી નાખી ચોખ્ખી કરી નાખી આરહીઓ બનાવી દીધી આરહીઓ જોઈ લ્યો તમે કેમ બાકી હવે કપાસની હાયરું દેખાયો ચોખ્ખી થઈ ગઈ આખી વાડી પહેલેથી કામનો બહુ તો ભાઈ બધા આપણે છે ને રાપડી લઈને ઉપડી ગયા બાકી જો રામભાઈ હેઠો લઈ ગયા ઘણું આખી નાખ્યું જો માંથી એટલું હવે સેટ આ પૂગ ગયા હજી કેટલી હું થોડીક વાર પહેલાં ગયો તો એટલા આખી નાખ્યું બહુ કામના બહુ રામભાઈ જો કેમ બાકી કોઈટલા વયા આવે
તો કાલે જાવ 2-3 દી પહેલા એને આપણા ગામમાં ખટારો આવ્યો હતો કહેવાનો ખૈડીનો ખટારો આવ્યો હતો આપણે છે ને થોડી ખૈડી લીધી છે માલ હારું 30 મણ લીધી જો આ નાખી જો આમ પછી કટકા કરી નાખ્યા આવી રીતે કટકા કરી પછી છે ને માલને નાખવાની જો આ પાંદડા નોખા કરી નાખ્યા ના હેડી આવી રીતે જો આમ કુવાડે કાપીને કટકા કરી નાખી તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ કરી જ દેજો